તાપીમાં જિલ્લા કક્ષાનો રોજગાર ભરતી મેળો યોજાયો હતો ત્યારે વ્યારાના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે રોજગાર ભરતી મેળો યોજાયો હતો। આદિજાતિ વિકાસ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યમંત્રી કુંવરજીભાઈ હળપતિ સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં તે યોજાયો હતો, જેમાં 510 યુવાનોને પ્રાથમિક પસંદગી પત્રો એનાયત કરાયા હતા, જ્યારે 18 રોજગારદાતા કંપનીઓને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા। सरकारे सामान्य रीते જોઈએ તો સરકારે ઇલેક્ટ્રોનિકના કોર્સ ચાલુ કરવા જોઈએ। કેવા કયા પ્રકારના? લેપટોપ રિપેરિંગ, મોબાઈલ રિપેરિંગ, મોટર બાઇક ઇલેક્ટ્રોનિક વાળી આવે તે રિપેરિંગ, સીસીટીવીનું, એવામાં આપણે જાતે કામ કરીને રોજગારી મેળવી શકીએ। હવે આજે જે આ રોજગાર ભરતી મેળો રાખવામાં આવ્યો છે તેમાં તમને નોકરી મળી ખરી? ના, મેં પહેલી વાર જ આવ્યો છું અહીંયા। પહેલી વાર આવ્યા છો। હવે તમને શું લાગે છે કે આ પ્રમાણે રોજગાર ભરતી મેળાઓ થકી કેટલા લોકોને રોજગાર મળતો હશે? જે લાયક હશે તેને મળતો હશે। 916 જેવી જગ્યાઓ પર આ લોકોએ નોકરીની વાત કરેલી, કદાચ 916 તો અહીંયા લોકો પણ ઉપસ્થિત નહીં હતા, તો બધાને નોકરી મળી ગઈ ખરી? ના, બધાને તો નહીં મળે। તાપી જિલ્લામાં ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું। મને કહેતા આનંદ થાય છે કે છેવાડાનો તાલુકો હોવા છતાં પણ અહીંયા 916 જેટલી આજે નવી તક ભરતી મેળામાં લોકોને મળશે। એનું જો કોઈ કારણ હોય તો ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિને કારણે 20 વર્ષ પહેલાં જે વાઇબ્રન્ટ ગુજરાત યોજ્યું અને સાથે સાથે G20 જે યોજી હતી, એને કારણે સમગ્ર ગુજરાતમાં આજે નવી રોજગારીની તકો ઊભી થઈ રહી છે। તાપી જિલ્લા રોજગાર કચેરી દ્વારા આજ રોજ વ્યારાના શ્યામાપ્રસાદ મુખર્જી ટાઉન હોલ ખાતે રોજગાર મેળા અને એપ્રેન્ટિસના પ્રમાણપત્રો આપવાનું આયોજન કરવામાં આવ્યું છે। આજે મોટી સંખ્યામાં યુવાઓ શિક્ષિત થઈને બેરોજગારની સ્થિતિમાં જોઈ શકાય છે। આ યુવાઓ નોકરી મળશે એવી આશાએ આવા ભરતી મેળાઓમાં આવતા હોય છે। મંત્રીશ્રીના જણાવ્યા મુજબ 916 જેટલી જગ્યાઓ પર આજે ભરતી કરવામાં આવશે એવું જણાવવામાં આવ્યું છે। ત્યારે ખરેખર આપણે યુવાઓને મળીને જાણવાની કોશિશ કરીએ કે એમાંથી આ ભરતી મેળાથી એ લોકો કેટલા સંતુષ્ટ છે અને ખરેખર આ ભરતી મેળાઓ જે છે એ એમના માટે ફાયદાકારક પુરવાર થાય છે કે કેમ। હું બિંદેશ્વરી શાહ, તાપી।